શીરો બીરો બનાવો હોય ને તમારે જબર કોમમાં લાગે એમ એ છે માજો રે તેમાં એમ અને સીધા થોડું છે મેં આમાં ભરેલો છે અને કચરો છે એ લાલ ગુડી છે બોલો પાર્થભાઈ કઈ રેસીપી બનાવો છો આજે? આજે ડુંગળી બની રહી છે. આજે ડુંગળી બનાવવાના છે? હા ડુંગળી તો બની કેવી રીતે બનાવવાના છે થોડું જણાવજો. મારા ટ્રિપલ ના આ તપેલામાં તમે શું નાખ્યું છે? તેલ નાખ્યું છે અને એમાં ડુંગળી નાખી છે આખી ડુંગળી જ્યાં સુધી ડુંગળી આખી લાલ ના થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાનું આમાં આ ડુંગળી આખી છૂટી પડી જતા સુધી આપણે એને ઉકાળવી જોઈએ એવું ને? હા આખી છૂટી પડી જાય અને લાલ ના થઈ જાય ત્યાં સુધી ડુંગળી અને આપણી બે ની લાલ લાલ થાય ને તે લગીને ગરમ કરવાનું. આપણી લાલ કરવા વાળા કેટલા બેઠા છે વિચાર કરો ખાલી. પહેલા તારે 5 ચમચી બસ ઓય જીતુ આપણે આ બાજુ હે ની તૈયારી થાય છે ભાઈ વાત નહીં આપણા જીતુ છે જીતુ ટેડી બિયર ચાલો અહીંયા રાઈસ બનાવવા માટે જીતુભાઈએ તપેલું ચડાવી દીધું છે. એનો આ ડબ્બો ખોલ એરું ખોલ. તમારી ડુંગળી રેડી થઈ કે નહીં થઈ? ના બસ હવે આ બધા પેલા એના પડ છૂટા પડી જાય એના પછી લાલ થઈ જાય પછી થઈ જાય. અને આમાં કાળજી શું રાખવાની રહેશે? કાળજી ખાસ એ બાજુ રાખવાની કે જો તમે ચૂલા પર બનાવતા હોય તો વારે ઘડી હલાયા કરવું પડે જેથી કરીને છે ને બધી બાજુ એની પડ છૂટા પડી જાય અને રેડ થતી જાય. એક એક પડ એનું છૂટું પડી જવું જોઈએ. હા એક એક પડ બધું છૂટું પડી જવું જોઈએ અને રેડ થવી જોઈએ. આમાં જો અમુક રેડ છે ચમચામાં લઈને બતાવો ને થોડું. હા આમાં અમુક રેડ છે અમુક વ્હાઈટ છે એની જગ્યાએ બધી જ રેડ થવી જોઈએ. આ રીતની જાડી ના રહેવી જોઈએ. જાડી ના રહેવી જોઈએ બધા પડ છૂટા પડી જવા જોઈએ. જેમ અમુક પડ છૂટા છે અને અમુક આખી ડુંગળી છે જેમ કે આ આખી ડુંગળી છે એવી ના રહેવી જોઈએ એને તમારે ભાગી દેવાની. જીતુ જીરા છાસ આપણા જીતુભાઈ ખલ લઈને મંડ્યા છે ડુંગળી લસણ વાટવા માટે. જીતુભાઈની પોટલી તોડવાની સ્ટાઇલ તો જુઓ તમે, ફચ ફચ તોડી કાઢે છે. જો છે પોટલી તોડવાની સ્ટાઇલ એટલે એના તોડવામાં અમે ફટફટ તોડ નાખે. જશે દરબાર કેવું વચ્ચે તો તારું હતું નહીં લે. હમણાં ગુરુ પૂજન કારીગર ફરી એકવાર આપણા મિત્રોને બતાવી દેજો. ભાઈ ડુંગળી કેવા બ્રાઉન કલરની થઈ જાય. આ પ્રકારની બધા જ પ્રકારની બ્રાઉન થઈ જવી જોઈએ ડુંગળી. જે બ્રાઉન છે એ પ્રકારની થઈ જવી જોઈએ અને બધા પડ છૂટા પડી જવા જોઈએ.
હવે આ ડુંગળીને આપણે શું કહેવાય એ થોડુંક તમે જણાવો. આ ડુંગળી જે છે એ એટલી જ આપણે એને સેલો ફ્રાય એને કેરેમલાઇઝેશન થઈ જવું જોઈએ. ઓકે. એવું નહીં, જીતુનો હાથ વધારે છૂટો જ મીઠા માટે. લુણાવાડિયા મહારાજ છે આસોદના મહારાજ આ લુણાવાડિયા વાળા મહારાજ છે. પાર્થભાઈ આપણે ડુંગળી રેડી થઈ ગઈ છે આપણી. હા હવે રેડી થઈ ગઈ છે. અને ડુંગળી અલગ કરી દેવાની, એક તપેલીમાં અલગથી કાઢી લેવાની. તપેલીમાં અલગથી કાઢી લેવાની અને પછી એનો અલગથી વઘાર કરવા માટે આ અલગથી કરીએ છીએ. એનો અલગથી વઘાર કરવાનો છે. એટલે મારે 2-4 વસ્તુ જે ખાવાની રહી ગઈ આ લાકડું ખેંચી લેજો બાપુ ખાલી. મારે લોબસ્ટર ખાવું હતું, ઓક્ટોપસ ખાવું હતું. એના ગોવા જવું પડે. હતી ઈચ્છા, હવે કહું છું ને કે એ હારું ટાઈમે પૂરું થઈ ગયું હવે નહીં. એમ તું રાક્ષસી થઈ જા તારા. આ રીતે ટોટલી ડુંગળી શેકાઈને આમ એકદમ બ્રાઉન કલર થઈ જવો જોઈએ. કલરની થઈ જવી જોઈએ. એના બધા જ પડ છૂટા પડી જવા જોઈએ. અને આ જે તેલ હોય છે એ તેલમાંથી અલગ કાઢી લેવાની. અલગ કાઢી લેવાની, પછી એમાં વઘાર કરવાનો. ઓકે. સીફૂડ તો અલગ વસ્તુ. સીફૂડ તો ખવાય. તમે આ રેસીપી ક્યાંથી બનાવતા શીખ્યા? હું મહેસાણાથી અમારી આ ફેમસ આઈટમ છે, ત્યાંથી હું આ વસ્તુ બનાવતો શીખ્યો. હા, એટલે અમે પણ આ પહેલી જ વાર જોઈ આ રીતની આઈટમ. ડુંગળી બટાકાનું શાક ને બધું તો બહુ ખાધું. હવે આ કંઈક નવી વાનગી ખાઈએ. તમે શિયાળામાં ખાવાની એકદમ હેલ્ધી બનાવી રહ્યા છો. હવે એનો ટેસ્ટ કેવો આવશે એ તો અમને ખબર નથી, પણ ટેસ્ટ કરીને બતાવીશું કે કેવું લાગ્યું. હવે આ તેલ એક્સ્ટ્રા રેડવાનું છે. આ તેલ એક્સ્ટ્રા રેડવું પડશે ફરી. આ તેલ ખાલી આપણે જોઈએ. હવે એની અંદર લસણ નાખીશું અને આખો વઘાર કરીશું. આને તેલ જોઈશે ને હોય તો જીરા રાઈસ નથી બનાવી. તો મિત્રો તમે જોઈ શકો છો કે થોડું તેલ આમાં ઉમેરવામાં આવે છે. આ વઘાર કરવા માટેનો સામાન. જે ડુંગળી શેકાઈ ગઈ ત્યાર પછી આમાં એવું કોઈ ના હોય વઘાર બનાવવાનો છે. અલગથી હવે વઘાર થશે. હવે અલગથી એના મસાલા છે એનો વઘાર કરવામાં આવશે. આ બીજો ભાતનો ગરક એવું ના હોય એમ એટલે એક માટે હોય એવું જીતો. તો પછી બહારથી કીધું હોત તો લઈ આવતો. તો લવિંગ ને થઈ જશે, ઈઝીલી થઈ જશે. હવે આ ડબ્બામાં શું છે? આમાં જીરું, રઈ, હિંગ, પછી કાળા મરી આખા અને લવિંગ નો વઘાર છે. અને એ કેટલી માત્રામાં લેવું પડશે? એ આપણે જરૂરિયાત પ્રમાણે 20 માણસનું છે અત્યારે. 20 માણસની માત્રામાં લેવાનું. બરાબર. અને જે પેલી ડુંગળી જે શેકી આપણે, હા, તો એ કેટલા કિલો હતી? એ 4 કિલો. 20 માણસમાં 4 કિલો ડુંગળી, 1 કિલો ટામેટાની ગ્રેવી, 1 કિલો લીલું લસણ, આદુ મરચા અને લસણ 250 ગ્રામ. ના ના આ બાજુ તો મિત્રો આ રીતે જે પાર્ટી રાખેલ છે, આ પાર્ટીની કંઈક મજા જ અલગ છે. તમે 7 સ્ટાર હોટલમાં જાઓ ને એના કરતાં પણ અહીંયા એક નંબરનું સુકૂન છે. અને દરેક મિત્રો ભેગા થઈને પાર્ટીમાં કંઈક ને કંઈક કામ કરી રહ્યા છે. તમને આ રીતની મજા કોઈ પણ જગ્યાએ ફરવા જશો પણ અહીંના જેવી મજા કોઈ જગ્યાએ આવશે નહીં. હિંગ ના આવે. મિક્સ જ છે. હું છે હિંગ છે, જીરું છે, જીરું પછી
રહી છે, પછી શું કહેવાય લવિંગ છે, મરિયા છે. હવે વઘાર આપણે જે વઘારમાં નોર્મલ જો લાલ મરચા હોય તો મરચા નાખી શકાય. બાજિયા નહીં, ઇલાયચી લસણ નાખ, લસણ આ રીતે મસાલો નાખ્યા પછી આપણે આમાં લીલું લસણ વપરાશે. લીલું લસણ એ કેટલું જોઈશે? 1 કિલો લીલું લસણ નાખવામાં આવે છે. પછી લસણ પછી લસણ શેકાય પછી હવે આમાં શું નાખવાનું છે? બટર નાખવાનું છે. તો કેટલું 200 ગ્રામ બટર છે કે 100 ગ્રામ? 100 ગ્રામ બટર. લેટર આપે એવી રીતે અમને આપ્યા હતા એટલે અમને લખીને જ આપ્યું હતું. પ્લાસ્ટિક છે ને એટલે ઇન્ટરનલ નહીં ભેગું કરીને ચાલુમાં હલાવતા લસણ ચડવા દેવાનું. જ્યાં સુધી લસણ લાલ ના થાય ત્યાં સુધી આને ચડવવાનું. બરાબર. લસણ અને પૂરું ચડી જાય એના પછી આપણે આગળનો મસાલો કરવાનો. અને આ લસણને આમ હલાવતા રહેવું પડશે જેથી ચોટી ના જાય. ચોટી ના જાય. વાત સંભળાઈ રહી છે પણ હવે બધું અઘરું જ છે, ખબર નહીં હું થાય. એટલે હજુ બેહાડો નહીં, કશું નહીં કીધું, વાત ચાલી રહી છે. લસણ ચડી જાય છે. સોલ્ટ આપણે સોલ્ટ થઈ ગયું. વેટ એન્ડ વોચ થોડીક. ઓય મીઠું કઈ ગયું? હવે આ મીઠું નાખ્યું એટલે લસણ જલ્દી ચડી જાય. મીઠું નાખે એટલે લસણ જલ્દી ચડી જાય. અને આ મીઠું કેટલું નાખવાનું? 2 બસ આપણે જરૂરિયાત સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર. પાર્થભાઈ હવે આ રેડી થઈ ગયું છે. આ લસણ લાલ થઈ ગયું છે ઓલમોસ્ટ. લાલ લસણ થઈ જાય એટલે આદુ લસણ મરચાની પેસ્ટ પેલા મરચા બી નાખી દો. સાહેબ ઓય થોડું લાકડું બહાર કાઢ નાખ. જીનલ થોડું લાકડું બહાર કાઢ નાખ. મરચા પણ મરચા એ નહીં લે એની સાથે તીખી મરચી ઝીણી કતરણ કરીને નાખી દે. એકદમ ઝીણા કર તમારે લાગે. હવે ટામેટાની ગ્રેવી લાવતી છે ડોલકામાં. નાખી દે નાખી દે નાખી દે. જો આ રીતનું ટામેટાની ગ્રેવી. કેટલા ટામેટા લીધા? 1 કિલો ટામેટા. 1 કિલો ટામેટાની ગ્રેવી નાખી. તમારું કમ્પ્લીટ છે સીડિંગ થઈ ગઈ પેલામાં તમારા આધારમાં છે ને તમારું બે મિસમેચ થતું હોય તો નહીં આધાર સીડિંગમાં થતું નતું હવે આધાર સીડિંગ થાય છે એટલે હું નહીં કહેતો તમારું જે આધાર કાર્ડ તમારું કમ્પ્લીટ થઈ ગયું પણ એનપીએસ માં તમારું અલગ નામ છે હા, જૂના રેકોર્ડ પ્રમાણે તો ચાલતું હશે પેલું હતું થોડુંક જ પાણી લેજો કારણ કે તેલની ગ્રેવી હોય આ ચોખ્ખું ચોખ્ખું. હા, એકદમ થોડું હો, આમાં છે. એમ જોઈએ પણ આપણે પોસ્ટમાં કરે જ છે ને. હવે આજે પહેલા આપણે પેલી ડુંગળી શેકીને તપેલીમાં કાઢી હતી એ ડુંગળી એ આમાં મિક્સ કરી એ દેવાનું. ડુંગળી આમાં મિક્સ કરી દેવાની. અને આપણે આ પાણી કેટલું રેડ્યું એમાં? પાણી માપનું જ. ચૂંટણી કાર્ડ છે કે આપણું નોર્મલ ગ્રેવી થાય એ રીતનું. મસાલો શેકાય એ પ્રમાણે. ચૂંટણી કાર્ડમાં થઈ જશે ને એટલે કશાની જરૂર નહીં પડે. એટલે as per આધાર આધારમાં બી સરનેમ આગળ છે, પાનમાં બી સરનેમ આગળ છે. પછી કઈ હા, ચડી જશે આમાં. મારે એવું જ છે ને ભાઈ મારા રાહુલજી પૃથ્વીરાજ એટલું જ છે પછી એને જ રાખ્યું બધા મિક્સ એમ છે રાહુલજી પૃથ્વીરાજ બસ હું ચેન્જ કરાવતું નહીં ચાલ્યા કર કપાય છે ને જાય છે ને આવે છે બસ ચાલ્યા કરતા આપણે બસ, હવે લાકડું નાખી દો. ચડી જાય. વાગતું વાગતું આધાર કરાવીશું આ પોતે એનપીએસ વાળો નહીં કરાવતો. અંદર ખાલી બતાવવું પડે એવું જ છે અમારે. છે બધું તો પછી
ચૂંટણી કાંઈ કરાવે ને ચેન્જ. ફરીથી આ એટલે સ્વાદ તારે બહુ પ્રમાણે વધારે કરવાની જરૂર નહીં મીઠું તારે. નાખવાનું આપણે રહેશે. આપણને એલચી બોઈલ ને ગફણ બધું કરવાની જરૂર નહીં તારે. નોમીને મોહમ્મદ નામ લખાઈ જાય. હળદર કેટલી નાખવાની છે? હળદર જરૂરિયાત પ્રમાણે. એ ગરમ મસાલો પછી હવે એમાં ગરમ મસાલો ઉમેરવાનો છે. એ ડુંગળી પેલા કરી હતી એમ અંદર પાછી નાખી છે ને. ધાણા જીરું છે. હવે આ આવશે ધાણા ધાણા જીરું. જીરું. કશ્મીરી, હા, કશ્મીરી આખું નાખીએ. નાખી દો. હો, આખું હવે નાખીએ. હવે એમાં આવશે કશ્મીરી લાલ મરચું. રાજુભાઈ જોઈ જાય ને એવું કે હો બાપા શું કરો તમે બધા લાલ લાલ જોઈ તો કોડા કોડા થઈ જાય ને. પેલામાં કશ્મીરી હશે જો બે લાયો. અને આ પટણી તીખું મરચું જો હવે આ પટની તીખું મરચું, જેનાથી થોડોક ટેસ્ટ પઠાસ enhance થાય. વધારે તીખું આવે. હા મંગાવી લેજે. હજી આમાં થોડુંક કશ્મીરી લાલ મરચું ઉમેરીએ જેથી કલર એકદમ જોરદાર લાગે. દિવેશ પનીર પનીર હા ભાઈ પનીર કોણ કહેતું છીણવાનું જે તો પનીર છીણી લે. હવે આમાં પનીર પણ ઉમેરવાનું રહેશે. પનીર છેલ્લે છીણી કાઢવાનું. પિયાજ છીણી કાઢવાનું. એટલે ચિંતા નહીં કરે. આપણા જીતુભાઈ પનીર છીની રહ્યા છે. બાર ડેડા એવું ના કરે. ગાર્નિશિંગ માટે. ગાર્નિશિંગ છેલ્લે હોય, ડીશ ની ગાર્નિશિંગ. એટલે પેલી એસલે ગાર્નર તો થોડુંક નીચે રાખો બકા. લેસબિયન. આ તો અત્યારે બની ગયું છે પ્રોસેસમાં. હે હવે આમાં તમે એકદમ જોરદાર જોઈ શકો છો કે તમને એક ટાઈપનું કાઠિયાવાડી શાક લાગશે, પણ પનીર નાખે તો પંજાબી પણ લાગશે. જેને ગ્રેવી વાળું ભાવતું હશે તેને ગ્રેવી પણ લાગશે. અને થોડું સ્પાઇસી ટાઈપમાં આ સબ્જી તૈયાર કરવામાં આવેલ છે. તો અને તમે રોટલા સાથે સર્વ કરશો હા પાપડી નાખવાની છે. તો આ છેલ્લે આમાં તમે રોટલા સાથે આને ખાવાની મજા આવશે. હવે નાખી દો. હવે હવે સિંગદાણાનો હવે આ ભૂકો. તમે જોઈ શકો છો સિંગદાણાનો ભૂકો. દલાલ જોડી છે આગળ. એને પણ અંદર નાખીને દલાલ પેટી છે. બરાબર ગ્રેવી જાડી થાય. ગ્રેવી થોડીક જાડી થાય એના માટે થોડું પાણી એડ કરું છું ભાઈ. કશું જરૂર નહીં જોઈએ. નાખવામાં આવે છે. વાંધો નહીં. તેલ વધારે જ રાખ્યું છે. થોડી તમારે પાપડી તો છેલ્લે જરૂર પડે. ના તો હવે આમાં થોડું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. બાપુ લે પાપડી. ચલો હવે આ થોડુંક લાકડું બહાર કાઢી લેવું પડશે જેથી તાપ ઓછો મળે. ધીરે ધીરે ચડે. ધીરે ધીરે ચડે, નહીં તો પછી એ બળી જાય તો મજા ના આવે. એટલે થોડોક તાપ ઓછો કરી દેવાનો. થોડુંક સ્લાઇડ ના. ઓય પાણી આપો લે થોડું ચોખ્ખું. હવે આમાં થોડુંક નોર્મલ પાણી ઉમેરવું પડશે આમ નહીં આવે ખબર છે? જેથી સબ્જી તમારી બળી ના જાય. પ્રમોશન નહીં આવે. આ પારથી આ બધું પસંદ લાગડી લે. સ્વાદ definitely આવે. પ્રમોશન તો આપણને કઈ મળવાનું. જો તમે જોઈ શકો છો એકદમ નોર્મલ પાણી રેડીને એને થોડુંક હલાવી લેવાનું. આપણને વાળી મળે તો હારા બારો. હા જે- બહુ તને પેલો બકરો કર્યો એવું લાગે. એવું લાગે છે નહીં? મને માટે એવું એવું લાગે. લાગે. કાશ્મીરી મરચું વધારે. થોડુંક તીખું રાખજે ને ભાઈ આપણને. ના લે. આવું લેડીઝ જેવું ના ખાલી થાય. મીઠાનો ટેસ્ટ કરો. આપણે મીઠું હંમેશા ઓછું જ નાખું. મીઠું છેલ્લે એડ કરીએ તો ચાલે. રગડ કમ નહીં ભાવતી? ક્યારે બનાવી? હું ક્યારે રોટલા બનાવી? જો ચોડી નતું કાઢ્યું રસ્તા તારે હું રગડ 22. હવે આ ચાલુ કરી દેશે હવે. ખોડિયાર કાઠિયાવાડી ઢાબા વાળો લીલા થોડી વાર શેક્યા પછી પાછું થોડુંક પાણી ઉમેરી લેવું અને ફરીથી થોડુંક શેકાવા દેવાનું છે. તું આ જતો પુરાણ ખાઈ ગઈ. આ બધા ભૂલી જાય. આ તો પોરા પોર પહેલા આ તીખા છે એટલે હું જોયું ને આ રાઈઝેન લાગે છે. દિવસ ચાલો ભાઈ હવે શું નાખવાનું છે? આ દહીં. દહીં. પેલું એ લાવે ને અમૂલ એ મસ્તી નાખી દહીં. એટલો બધો કઈ ફેર નહીં પડે. કશો નહીં ફરક પડે. કેમ કે આ દહીં કે એટલી બધી ક્વોન્ટિટી છે નહીં. ઓછું છે દહીં.
એટલે મોટા તોડ નાખ ના હવે એક લીંબુ કાપી નાખીએ. આપેલું જ છે આ પણ દહીં જ છે તું? ઓછી થઈ જાય. આ દહીં જ ના હતું? ના નહીં થાય બાપુ, તમે જુઓ ને. આ દહીં છે, દહીં છે, દહીં છે. નહીં થાય. ગરમ મસાલો છે ને બાપુ, અઘરું પડી જાય છે એટલે કહું બહુ નહીં તીખું કરવાનું, ના ખવાય એવું જ રાખવાનું. એ વખતે બનાવે એમ કરતા સારું લાગ્યું આ વખતે એવું બસ તાર આપણે પેલા એવું જોઈએ. વાતમાં. એટલે હાલ આ ખવાય હા, એવું એ જોઈએ. સાચી વાત છે. તમારે ઊભો પછી ઊભો તમારે ખવાય એવું ખાલી હોય. તીખું લાગ કરે એવી ના મજા. ના મજા આવે. એમાં તીખું એકલું નાખવું ના પડશે મજા આવે. આપણે લીંબુ. લીંબુ વગર દરેક વસ્તુનો ટેસ્ટ અધૂરો રહી જાય છે. અડધું નાખું બીજું હા, નાખી દે નાખી દે નાખી દે. આખું લીંબુ પતાવી જ દેવાનું. હવે આની સાથે સાથે એક રેસીપી બીજી તૈયાર થવા જઈ રહી છે. તમે જોઈ શકો છો કે બાપુના ફેમસ મરચાં તૈયાર થઈ રહ્યા છે. તો તેમાં આ રીતે એને કટ કરી શકો છો અને એમાંથી જે બીજ હોય છે એ અડધા તમારે બહાર કાઢી લેવાના હોય છે. અને આપણે આમાં શાનું મિક્સર ભરવાનું હોય છે? દાણા અને બીજું લીંબુ મીઠું અને રૈના કુરિયા. હા, એટલે દાણા, લીંબુ, મીઠું, રૈના કુરિયા અને મિક્સ કરીને આની અંદર એ મિક્સર ફિલઅપ કરી લેવાનું હોય છે અને ત્યાર પછી આને શેકીને સર્વ કરવાના રહે છે. એ તમને આગળ બતાવું છું કે કઈ રીતે આપણે એને શેકીશું. આમ કરી નાખ, આમાં કરી ભૂકો કરી નાખ. આ તો નાખી દે, આ નાખી દે. હવે એમાં આ પાપડી ઉમેરવાની છે. હા, પાપડી મોરી વરસાદ- પાપડી. મોરી પાપડીને મોરી. ઝીણો અધકચરી ક્રશ કરીને નાખવાની બસ 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 બસ, બસ. તમે તો બધું સેલ સેલ પી જશે. તે ચૂસે જશે. વધારે જ છે એવું લાગે છે. આપણે નાના બરાબર છે બાપુ. હવે 500 ગ્રામ પાપડી છે. નહીં લે વધારે નહીં. આ તો છે લા. આ 200 ગ્રામ તો દિવસ થઈ ગયો. વધારે ગણતો જાજો. લે હવે થોડું મરચું નાખી દે એટલે પતી જાય, ખાઈ જશે. દિવસ ને ના કર દો હવે. દિવસ ને પાપડી ખાધી હવે કેમ મોરું છે? ચાખવાની જરૂર નહીં બાપુ, રસોઈ ચાખવાની જરૂર ના પડે. બસ હા કે? આવી ગયો હેડો. બરાબર બાપુ. બરાબર. તમે ગોળ ખાડો બે બોલ હેડ કમ્પ્લેટ ને બજાડો ઉતાર દો બધા અને ધાણા પેલું હજુ નાખી દો. ભાઈ રેડી છે આપણું? રેડી એકદમ. ડુંગળી તૈયાર. જોઈ શકો છો કે આપણું ડુંગળીયું તૈયાર થઈ ગયું છે. આ લાવ તો. જો હેડ પર તારગર કામ ઉતારવાનું. લે કાગળ ખાલી ઉતારવા જોવે. નાખીશું. ખબરાય છે. બધા જ બગડી ગયા. બધા નાખી દે તો જ મળે. છાશમાં નાખવા છે કે ચાલશે? હા, નાખ્યા. છાશમાં નાખી દીધું. બસ તો એમને એમ રહ્યો. હજુ તમારે બોન્ડો પાછું આજવા જવાનું. રિસેપ્શન. વેલા જાવ તો આવું ભેગા થાય તો શાંતિથી બેસવાનું. પોણા પોણા આઠ. ખાવાની.